જુનિયર ડોક્ટર સાથે બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે। ત્યારે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા છે। અંદાજિત 300 થી વધુ સિનિયર રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા। જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાલ પાડવામાં આવી તેમજ આ પીડિત પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવામાં આવશે। પરંતુ આ હડતાલ દરમિયાન ઇમરજન્સી સેવામાં જુનિયર ડોક્ટરો જોડાયા હતા। જો કે ઓપીડી સેવામાંથી જુનિયર ડોક્ટરો અડગા રહેતા સિનિયર ડોક્ટરો દ્વારા ઓપીડી શરૂ રાખવામાં આવી હતી। અમે અહીંયા એકત્ર થયા છીએ કોલકાતામાં બનેલ ઘટના જેમાં ટીબી ચેસ્ટ વિભાગમાં કામ કરી રહેલા મહિલા તબીબ સાથે ક્રૂરતાથી દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેની શંકાસ્પદ રીતે હત્યા કરવામાં આવી, જેના વિરોધ પ્રદર્શનમાં શાંતિપૂર્ણ રીતે બેઠેલા ત્યાંના રેસિડેન્ટ ડોક્ટર્સ ઉપર બહોળી સંખ્યામાં એ પણ તે સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાના દિવસે આવી રીતે હુમલો કરી ત્યાં મારામારી કરવામાં આવી। ઇમરજન્સી વિભાગમાં હોસ્પિટલમાં પણ તોડફોડ કરવામાં આવી, દર્દીઓને પણ આહત કરવામાં આવ્યા, તેમ સાથે જે ઘટનાના જે પુરાવા છે એને પણ ડિસ્ટ્રોય કરવા માટે એને પણ પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો કે ન્યાયને આપણે અટકાવી શકાય એ માટે। તો એના વિરોધમાં અમે છીએ। શાંતિપૂર્ણ રીતે પ્રોટેસ્ટ કરી રહેલા ડોક્ટર્સ પર મારામારીના વિરોધમાં અમે છીએ। અવારનવાર બનતી આવી હિંસક ઘટનાઓ જેને કોઈ રીતે ન્યાય નથી મળી શકતો, જે થોડા દિવસમાં દબાવી દેવામાં આવે છે, એના વિરોધમાં અમે છીએ। દરેક મહિલા જેની સાથે એના વર્ક પ્લેસ પર સેફટી નથી મળી રહેતી એના વિરોધમાં અમે છીએ અને અમારી માંગ એ છે કે બધા જ મહિલા ડૉક્ટરો સહિત બધા સ્ટાફ, બધી જ મહિલાઓને એમના વર્ક પ્લેસ પર સેફટી મળી રહે। અમારો વિરોધ છે, અમારે ડિમાન્ડ છે સેફટી માટે, પણ એમાં અમે ઇમરજન્સી સેવાઓ બધી ચાલુ રાખી છે। આ કામ ન કરવા માટે નથી, આ વિરોધ અમારી સુરક્ષાના હક માટે, લડાઈ માટે છે, ન્યાય માટે છે। ઇમરજન્સી સેવાઓ બધી જ ચાલુ રાખવામાં આવેલ છે, ખાલી ઇલેક્ટિવ સેવાઓ જે છે એ અમે બંધ કરી છે। ઇમરજન્સી સેવાઓ બધી જ ચાલુ છે। આજરોજ મીડિયા માધ્યમ દ્વારા તમામને જણાવવા માગું છું કે આપણે તારીખ 9 ઓગસ્ટના રોજ આરજેકર મેડિકલ કોલેજ કોલકાતા ખાતે એક સેકન્ડ યરમાં ટીબી ચેસ્ટ વિભાગમાં અભ્યાસ કરતી તબીબ સાથે શંકાસ્પદ રીતે તેને હત્યા કરવામાં આવે છે અને તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવે છે। ત્યારથી લઈને આજ દિન સુધી એના પરિવારને ન્યાય મળેલો નથી, જેના માટે ત્યાંના તબીબ ડૉક્ટરો બધા રેસિડન્ટો શાંતિપૂર્વક હડતાલ કરી રહ્યા હતા, જે એક યોગ્ય પગલું હતું તેમના દ્વારા। પરંતુ 14 તારીખે રાત્રે મોટી સંખ્યામાં એક ટોળું આવી એ લોકો સાથે મારામારી કરે છે, તેમજ હોસ્પિટલ અને કોલેજ અને હોસ્ટેલોમાં તોડફોડ મચાવે છે, તેમજ જે આ ઘટના બની હતી તે અંગેના પુરાવા ત્યાં હતા તે નાશ કરવા તે લોકો પૂરેપૂરા પ્રયત્નો કરે છે। જે આ ઘટના છે એકદમ અમાનવીય અને શરમજનક છે। બધા લોકોએ આનો વિરોધ કરવો જોઈએ। શા માટે ફક્ત ડૉક્ટરો જ આમાં આગળ આવે? હું તમામ જે જનતા આ મીડિયા માધ્યમથી અમારે જોઈ રહી છે એમને વિનંતી કરીશ કે એ લોકો પણ આગળ આવે અને પીડિતા અને એના પરિવારને પૂરતો ન્યાય અપાવે। અને જે તમામ હોસ્પિટલો જ્યાં સુરક્ષાને લગતી કોઈ પણ સુવિધાઓ હજી સુધી પૂરતા પ્રમાણમાં નોંધપાત્ર કોઈ વધારો થયેલો નથી, તો એ સુવિધાઓમાં વધારો થાય એ માટે પણ સરકાર શ્રી આગળ આમાં પગલાં લે એવી અમારી માંગ છે। આજે અમારા તમામ રેસિડન્ટ ડૉક્ટરો, રેસિડન્ટ ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, તેમ સિનિયર રેસિડન્ટ, યુજી ડૉક્ટરો અને ઇન્ટર્ન ડૉક્ટરો તમામ હડતાલ ઉપર છે। આ હડતાલમાં અમો દ્વારા અત્યારે ફક્ત ઓપીડી અને ઇલેક્ટિવ ઓટી તથા વોર્ડની સેવાઓ બંધ કરેલ છે, પણ દર્દી જે ગંભીર છે એ લોકોને સાથે કોઈ પણ હાલાકી કે એને પરેશાની ન થાય તે માટે ઇમરજન્સી સેવાઓ જે રાબેતા મુજબ 24/7 ચાલુ છે। હડતાલ જ્યાં સુધી અમારે આના માટે ગુજરાત મેડિકલ એસોસિએશન તથા આરજેકર કોલેજ સાથે સતત સંપર્કમાં છે। એ લોકો દ્વારા આગળ ચર્ચા કરી જે પીડિતાને ન્યાય ન મળે ત્યાં સુધી અમે આ જે હડતાલ છે યથાવત રાખવા માંગીએ છીએ।